ધ્યાનની પ્રક્રિયામાં પ્રવેશ કરતા તન સ્થિર, મન સ્થિર, પવન સ્થિર, નુરત અને સુરત પણ સ્થિર, બધી બહિર્મુખતાઓ, બધા જ કર્મો બંધ કરી અને પૂર્ણ સજગતા પહેલા શરીર ઉપર લાવી સહજ પ્રાણને પણ સહજ બનાવીએ, મનને પણ સહજ બનાવીએ, શરીરને સીધું ગ્રીવા ને પણ સીધી થોડી અને હલકું ફૂલકું શરીર બનાવી અને આપણે ધ્યાનમાં ઉતરીએ. ગુરુ મંત્ર લઈએ. ઉપનિષદનો એક મંત્રનું એક વાક્ય, વાર્ધક્ય મુનિવૃત્તિના યોગંતાંતે તેનોતજા. વાર્ધક્ય એટલે વધતી ઉંમર, વધતી સમજ, શાંત ભાવની સ્થિતિમાં વધતી આપણી બોધનું સામર્થ્ય. ધ્યાન આપણું સંસારમાં આવે છે, લાગે છે, સંસારમાંથી જાય છે, જે જે નજરમાં આવે છે, અનુભવમાં આવે છે, રામ પણ છે, કૃષ્ણનું રૂપ પણ આપણને આવે છે અને માયા પણ આપણી સામે આવે છે. બધામાંથી મન ન લાગતા માયામાં સહજ રીતે મન લાગી જાય છે. અને એ આપણને ડિસ્ટર્બ કરે છે. માયામાંથી બહાર નીકળી અને પોતાનામાં શાંત સ્થિતિ કરવા માટે, વિદ્યા માટે પુરુષાર્થ કરીએ, ઉપાસનામાં જઈએ. એક તલબ હોય મુમુક્ષુની કે મને ભગવાન દેખાય, મને ભગવાન મળી જાય. બધી વૃત્તિઓ, બધી ઇન્દ્રિયો શાંત ભાવને પામે અને આનંદના ફુવારા ઉભરાય. પણ જણાય છે તો બધું અલગ. ભગવાન જોવાની ચાહ છે, ઈચ્છા છે, પણ દેખાય છે વાસના, મોહ, માયા. જુઓ છે ભગવાન અને જણાય છે સંસાર. જેમાં સંસાર દેખાય છે તેને જોવાનો છે. પણ મનની આપણી સહજ આદત છે કે સંસાર જ જોવે, ભગવાનમાં મન લાગતું નથી. એટલે વાર્ધક્ય મુનિવૃત્તિના 50 પછીની ઉંમર ઢળતી હોય અને મુનિવૃત્તિને ધારણ કરવાની છે, મૌનને ધારણ કરવાનું છે.
મૌન એટલે વાણીનું મૌન, કર્મોનું મૌન, સંગ્રહખોરીમાં મૌન, સહજ સંસારમાં પણ મૌન, બધી વૃત્તિઓનું મૌન, બધા બીજા અનુભવોનું મૌન. એકો અહમ દ્વિતીયો નયન ન અસ્તિ, બીજું કાંઈ નથી, એ ભૂમિકામાં સ્થિરતા લાવવાની છે. પણ કાઠું કામ છે બધું. મન જ્યાં લગાવવા જાય છે મૌનમાં, પણ સંસાર છૂટતો નથી. માયા, વાસના, અહમતા, મમતા એ આપણને આગળ વધવા દેતા નથી. ભગવાનના દર્શન કરવા માટે બહાર ઢૂંઢીએ છીએ, પણ ભગવાન કહે છે કે ના મંદિર में, ના મસ્જિદ में, ના काबा कैलाश में, मुझको तू का ढूंढे बंदे, मैं तो तेरे सांस में, मैं तेरे विश्वास में. ભ્રાંતિઓ જેટલું જેટલું બુદ્ધિ અને ઇન્દ્રિયોના અનુભવમાં આવે છે એનાથી ઊભી થઈ છે. વાર્ધક્ય અવસ્થામાં જેટલું જેટલું છે તે બધું સમેટવાનું છે. ઘરની બહાર નીકળી ગયા છીએ તો વાર્ધક્ય અવસ્થા એટલે પોતાના ઘરમાં પાછું વળીને આવવું. આપણી વૃત્તિઓ બહિર્મુખ થઈ છે. વાણીથી, ઇન્દ્રિયોથી, અનુભવથી જે જણાય છે એને સાચું માની અને ત્યાં સુખ ગોતવા માટે આપણે નીકળ્યા અને બ્રાહ્મણાઓ થઈ ગઈ. ધ્યાનમાં શું મળે છે? એમાં ધ્યાનમાં બેસીએ છીએ તો મનની વૃત્તિઓ ક્યાંક જાય છે, ક્યાંકથી બીજે જાય છે, ક્યાંય મંદિરમાં જાય છે. અને આ જાગ્રત અવસ્થાના અનુભવો બધા ધ્યાનમાં આવે છે. અને આ બધા જ અનુભવોની જો પોટકું બાંધી અને ગાંઠ વાળવી હોય, ગળી વાળી અને પોતાને મૌન થવું હોય, તે કાઠું કામ છે. ધ્યાનમાં એ નિરીક્ષણ કરીએ કે આ તો બધું આવે છે સંસાર, મનની વૃત્તિઓ, કેટલીક જૂની સ્મૃતિઓ પણ આવે છે. તો એનો પણ ખ્યાલ રાખીએ કે આવે છે એ બધું જાય પણ છે, એનું ધ્યાન રાખીએ. ધ્યાન શરીરને છોડી અને ચાલ્યું જાય तो आपने शरीर ने छोड़ना सीखिए. मरने से पहले मर जावे और अमर हो जावे. हम तो सरभंगी है, हमारी चाल उल्टी जी. मन આપણને સંસારમાં લઈ જાય છે અને સંસાર સત્ય લાગે છે તો ચાલ ઉલટી કરો, મનના મતે ન ચાલીએ. જે વિષયોમાંથી મન વળતું નથી એનાથી વિરુદ્ધ પ્રયત્ન કરીએ. મનને ભગવાનમાં લગાવીએ. એક ભગવાનમાં લગાવેલું મન અને બીજું દેહ સાથે મન મંદિરમાં લઈને જઈએ અને બે બે પોતાના અનુભવ કરીએ. શરીર આપણું અહીંયા રહે ને આપણે ભગવાનની પૂજા આરતી કરીએ, દર્શન કરીએ, ભગવાનના દંડવત કરીએ, સાકાર મૂર્તિનું ધ્યાન કરીએ, મનની ચંચળતાઓ બંધ કરીએ અને ભગવાનમાં મનને લઈ જઈએ અને એને પણ જોઈએ. માનસિક દંડવત્તા
થતી હોય છે. શરીરને અહીં પડ્યું રાખીને શરીર રહિત પરમાત્માના મંદિરે જઈએ, મૂર્તિમાં જઈએ, દંડવત કરીએ. કોઈ વખત તો માનસિકતા અને પોતાનો ભાન ભૂલી અને શરીર પોતે દંડવત કરવા લાગી જશે, ખબર પણ નહીં રહે. જેમ આપણે ઘણી વખત સ્વપ્નો જોઈએ છીએ તો સ્વપ્નાથી કોઈ વખત શરીર બહુ પ્રભાવિત થઈ જાય છે અને બહારની ક્રિયાઓ જે છે જાગ્રતની એ ક્રિયાઓ શરીર કરવા લાગે. જ્યારે આપણે મનથી ભગવાનનું ધ્યાન કરીએ, દંડવત કરીએ, હાથ જોડીએ, સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ, મનથી કરીએ, તો એ વખતે આપણે નવું શરીરથી, કલ્પનાના શરીરથી પણ મંદિરમાં પહોંચી શકીએ છીએ, આરતી કરી શકીએ છીએ, દર્શન કરી શકીએ છીએ. ધ્યાનમાં આંખો બંધ હોય છે પણ નવી આંખો બની જાય છે દર્શનની, અને ભગવાન દેખવા લાગે છે એ આંખો. આ આંખો આપણને બાધા ન કરે એટલા માટે એ આંખોને બંધ જ રાખીએ અને વધારે અભ્યાસથી, સતુ દીર્ઘ કાલમ નૈરંતર્યમ, સતત આવા અભ્યાસથી આ પણ એક પોતાની ઓળખની, આ ધ્યાનની એક પદ્ધતિ બની જશે. વાર્ધક્ય મુનિવૃત્તિ નામ. જાગ્રતમાં મનની ચંચળતા, વિષયોના સત્યપણું મટાડવા માટે આપણે આયોજનો પણ એવા કરીએ કે સતત પોતાના આત્મનિષ્ઠાની વૃત્તિ બની રહે. ધંધામાંથી મૌન કરીએ, કુટુંબમાં જવાનું આવવાનું હોય તો એમાં પણ થોડું મૌન ચાલુ રાખીએ. વ્યવહારમાં, વર્તનમાં, બધામાં મૌનને દાખલ કરીએ. વિચારોમાં, રહેણીમાં, કેણીમાં, કપડાં પહેરવામાં. સંસારી માણસો વધારે વૃત્તિવાળા હોય, સંસારની વૃત્તિવાળા, એની બેઠક ટાળી અને સત્સંગની વૃત્તિમાં વધારો કરીએ. મહિને 3, 4, 5 દિવસ આશ્રમોમાં, સાધનામાં સંતોની સાથે વિતાઈએ. સતત પરમાત્માનો રંગ લાગેલો રહે. સતત આવા અભ્યાસથી મનની એક ધારા બની જાય છે કે પરમાત્મામાં વળે. અને દેખાતો નથી, મૂર્તિમાં નથી, પણ શ્રદ્ધામાં છે. એનો મતલબ કે જ્યાં જ્યાં નજર મારી ફરે, યાદી ભરી ત્યાં આપની. સાકાર હોય કે નિરાકાર હોય, બંનેના ભેદ મટી અને હે સદગુરુ ભગવાન, હે પરમાત્મા, તું એક વ્યાપક સત્તા છે. તારે લઈ અને આ દિવસ ઉગે છે. તારા આધારે સૂર્ય ચંદ્ર ચમકે છે, તારલિયાઓ ઉગે છે, નદી નાળા કિલ્લોળ કરે છે, પર્વતો ધૈર્યતાને ધારણ કરે છે. એમાં સત્તા કોની છે? એ તારી સત્તા થી રોજ સાંજ ઢળે છે. એ વ્યાપક સચિત અને આનંદની સત્તા તે મારાથી કેટલી દૂર છે, મારે તે પ્રાપ્ત કરવી છે. બીજું બધું જ મિથ્યા છે, એક જ તું સત છે.
અને હું પણ એવો બનું. હું ચેતન છું એ અનુભવ તો થાય છે. ક્યાંક ક્યાંક અભ્યાસથી હું અસંગી બની અને હું આનંદ સ્વરૂપે છું એ અનુભવ પણ મને થાય છે, પણ હું કાયમ રહેવા વાળો છું એ અનુભવ મને થતો નથી. सपने को अपना समझे तो रेत के महल बनाए, परछाए के पीछे भागे हाथ कछु नहीं आवे. आ मायानी जाळ स्वप्नानो संसार એને પોતાનો સમજીએ, સાચો સમજીએ, એમાંથી સુખ કોને મળ્યું છે? જાજવાના જળમાં કોણ પાણીની તૃષાને છુપાવે? प्रभु नाव के पेड़ की छांव तले तू करे कुछ विश्राम, मनवा जपले हरि का नाम. उठूं तो वाणी तारा गुणगान गाय, आंख तारा दर्शन करे, कान तारू सांभळे, वृत्तिओ तारो विचार करे. मारो मायानो बनी गયેલો डुप्लिकेट हूँ ए तारामां विश्राम करे. અને સતત એવો પ્રોગ્રામ બનાવીએ કે વાર્ધક્ય મુનિ વૃત્તિ નામ થઈ જાય. શૈશવ કાળમાં અભ્યાસ કર્યો, યુવાનીમાં ભોગ ભોગવ્યા, સંસારનો વધારો કર્યો, વિત્ત કમાયું, પણ ઢળતી ઉંમરમાં ઊભા રહીને જોવાનું છે. આ જિંદગીના ચોપડામાં સરવાળો માંડવાનો છે. આજ સુધી હું જીવ્યો કેટલું ને કેવું, કેટલી કમાણી કરી, કેટલું કર્યું દેવું. બહુ જ મનુષ્ય દેહ કિંમતી મળ્યો, વારંવાર મળે નહીં. એક એક પળ લાખ સવાની જાય છે. ફૂલોની પથારીમાં સૂતા હોઈએ અને સપનામાં દરિયામાં ડૂબતા હોઈએ. સ્વપ્ન પૂરું થાય તો ફૂલોની પથારીમાં છીએ એનો ખ્યાલ આવે. સ્વપ્ના જેવો આ સંસારને સાચો માનીએ એના બદલે પરમાત્મામાં મનને, હૃદયને, ભાવને પરોવીએ, પરમાત્મા સાથે એકાકાર બનીએ. મતલબ છે કે હું જીવડો અજ્ઞાની રહી ગયો એ ભાવને મટાવી, રામ મારાથી નોખો છે એ ભાવને પણ બંધ કરી, રામ બ્રહ્મ પરમાર્થ રૂપા કનૈયો રામ, હું જીવડો, આ બધું એક જ છે ઘનશ્યામ. ભેદ અને ભ્રાંતિઓ મટાડી અને એકતાનો દર્શન કરીએ, અખંડતાનું દર્શન કરીએ, અનંતતાનું દર્શન કરીએ. તે પોતેમાં પોતાનાથી પોતે દર્શન કરે અને બધું જ આપણા અંતઃકરણને આકાશ જેવું વ્યાપક બનાવી અને મય સકલમ જાતમ, મારામાં બધું જ, હું આખા જગતને જોઉં છું. હું જગતમાં નથી, જગત આખું મારામાં છે. આ ધરતી, આ અંબર, જે કાંઈ જણાય છે, જે કાંઈ ચલાયમાન છે, બદલાતું રહેલું દેખાય છે, એ સદગુરુ ભગવાન, હે પરમાત્મા ઈશ્વર, તારાથી કાંઈ અલગ નથી. મને તારા ખોળામાં સુવા દે, મને તારા ખોળામાં મટવા દે. હું અને તું એક બની જઈએ, મારાને હું મટાવી દઉં. ના રહું હું, તારામાં સમાવું, હું તે તું બની જાઉં અને તને ગટગટમાં બધે તું દેખાય. દ્રશ્ય જાય, દર્શન જાય, દ્રષ્ટા જાય, પરિણામ એ બચે કે પરમાत्मा नौको कांई ना हो, मेरे अपने सिवा कुछ नहीं.
ઘણી બધી ભ્રાંતિઓ, કેવી રીતે દિવસ ઉગે છે, આથમે છે, કેવી રીતે આ ધરતી છે, સમુદ્ર છે, એની ગતિ છે, મનુષ્યો છે, એના અલગ અલગ પ્રકારના જાગૃતમાં વેપારો છે, હું તું મારા તારાના, આ બધું કેવી રીતે ઉત્પન્ન થઈ ગયું? પોતાનામાં જાગીએ ત્યારે ખબર પડે કે હું તો ફૂલોની પથારીમાં છું અને આ તો બધું કલ્પિત છે. સપનું કલ્પિત ઊભું થાય છે અને હોતું નથી. બીજ બની ડટાયો ભોમે પછી કણસલે ભાળ્યો, ભોમ કણસલા વચ્ચે ડોકો જીવનનો જાણ્યો. આ જીવન પરમાત્મા તું, હું જીવડો બની ગયો, તને સમજવા માટે નીકળ્યો અને વચ્ચે મને જીવન જોવા મળ્યું, સંસાર જોવા મળ્યો. સંસાર મટતો નથી, તું કરુણા કર, તારા ખોળામાં મને સમાઈ જવા દે. એ ઝાડને જીવન બનાવીએ, વાર્ધક્ય અવસ્થામાં હવે પરમાત્મા તરફ વળીએ. સદગુરુ દેવ કી જય. સચ્ચિદાનંદ